याज्ञवल्क्य महर्षि कहे छे कि हे भरद्वाज जी, रोज दशरथ महाराज विदाई मांगवा आवे, जनक महाराज एने रोकी दे छे। कयो बाप होय के जे दीकरीने विदाई आपी दे। सारी मिथिलानी प्रजा मनोमन एक एवी कामना करे कि दशरथ महाराज अपना जनकपुर में ज रोकाई जाए ने तो बहुत सारू। आचारे मूर्तिओना रोज आपने दर्शन प्राप्त थशे। अंत समय आपणे ज्यारे प्राण त्याग करीशुं त्यारे पण आचारे आपणी नजरनी सामे हशे, आपणे कंई करवानुं नहीं रहे। याज्ञवल्क्य महर्षि कहे छे कि हे भरद्वाज जी, शतानंद अने विश्वामित्र जी ना समझावाथी जनक जी आ पाड़ी के कई वांधो नहीं, हवे दीकरीओने विदाय हूँ जरूर आजे आपीश। मिथिलामां वात फैलाणी के आवती काले तो जान विदाय थवानी। आखे मिथिलामां शोकनुं एक वातावरण थयुं। सारी ए सखीओने एटलो बधो शोक उत्पन्न थयो के ओहो, जेनी साथे बाल्य अवस्थाथी रमीने आपणे आटला मोटा थया, ए जानकी आपणो त्याग करीने काले जती रहेशे। याज्ञवल्क्य महर्षि कहे छे कि भरद्वाज जी, जाननो ज्यां उतारो हतो ए जग्याए सीधा सामग्रीओ पसार थई छे। दहेज में 1 लाख घोड़ा आप्या छे, 25,000 रथ आप्या छे, 10,000 हाथी आप्या छे, सोनू जवेरात गायो अने दासीओ आपी छे। राणीओमां करुणता छे, सीता सहित दीकरीओने शिखामण आपे छे। मां छे ने ए एवुं पात्र छे, पोतानी दीकरी पोतानी पासेथी ज्यारे विदाय लेती होय ने त्यारे मां दीकरीने एटલું જ શીખવતી હોય કે બેટા, સદા અને સર્વદા પતિ ચરણમાં જ પરમેશ્વર રહેલા છે। પતિ ચરણમાં તું એવી ભાવના કરીશ કે આજ પરમાત્માની મૂર્તિ છે એટલે તારું પતિવ્રતા દિવસે અને દિવસે વૃદ્ધિ પામશે। मां कहे छे कि बेटा, पतिमां ज परमेश्वरनो भाव करी एना चरणोनी तू पूजा करजे। हो ए हो संतत पियहि पियारे, ओ ए हो संतत पियहि पियारे, जीरो अहिबात अशेष मारे, सासो ससुर दोनो सेवा करे हो, सासु ससुरा दोनो सेवा करे हो, पति सखलेखे आयुष करे हो, पति करे माए बहुत बहुत शिखामण आपी छे। पति ने प्यार थजो, तमारा पति ने तमे खूब वहाला थजो। जो दीकरी सासु अने ससरानी तमे सेवा करजो, एमां मां अने बापनो भाव करी सासु अने ससरानी तू सेवा करजे। पतिनी इच्छा में रहेजे। वर्षोथी चाली आवती आज शिखामण अद्यपि पर्यंत दरेक माताओं पोतानी दीकरीने आपती होय छे।
प्रत्येक दीकरी પોતાના સસરા અને સાસુમાં માં અને બાપનો ભાવ જો પરથી જાય અને સાસુ અને સસરાને પણ આવનારી જે વહુ છે એમાં પોતાની દીકરીનો ભાવ આવી જાય, શાસ્ત્રો કહે છે કે આ લોક ઉપર સ્વર્ગ નિર્માણ થઈ જાય. માએ અદ્ભુત સલાહ આપી છે, બેટા सासू ससुर गुरु सेवा करे हो, सासू ससुर दोनों सेवा करे हो, पति सखी लखी आयस अनुसरे हो, ચારે દીકરીઓને ખૂબ શિખામણ આપી છે માતાઓએ. માં જાનકી માને બથ ભરી અને રડે છે. શું નૈનાજીની આંખમાંથી અશ્રુઓ વહે છે. માં જાનકી એટલું બધું રુદન કરે છે. શું નૈનાજીએ માથે હાથ મૂક્યો છે, બેટા તું મને ભૂલી તો નહીં જાને. માં જાનકી કહે છે, માં કદાચ વિશ્વ આખું મારાથી મોઢું ફેરવી લે, માં તું તો મારી માં છે, હું તને કેમ ભૂલી શકું. બેટા પતિની આજ્ઞામાં રહેજે, સાસુ અને સસરામાં માત પિતાનો ભાવ રાખી તું એની સેવા કરજે. માના ચરણોમાં બે હાથ ત્રીજું માથું મૂકીને માં જાનકી કહે છે કે માં કદાચ ગમે એવી વિષમ પરિસ્થિતિનું મારા ઉપર નિર્માણ થાય પણ તે કરેલી આજ્ઞા એને શિર સાટે પાડીશ. તે જે મને વાત કરીશ ને માં, તે જે મને વાત કહી છે માં, હું મારા માથા સાટે આ વાતને યાદ રાખીશ. ઉર્મિલા શ્રુત કીર્તિ માંડવીને એ જ શિખામણ આપી છે. યાજ્ઞવલ્ક્ય મહર્ષિ કહે છે કે ભરદ્વાજજી, જનકની પરિસ્થિતિ પણ આજે એટલી બધી દયાજનક બની છે. જે જનક વિદેહ કહેવાય, આજ પોતાની દીકરીને વિદાય આપતા એની આંખમાંથી આંસુડાઓ નીકળે છે. પિતા ચરણાર વિંદમાં માથું મૂકીને માં જાનકી શુભ આશીષની માગણી કરે છે. પિતા જનક દીકરીને ઉઠાવી પોતાના ગળાની સાથે ચાપીને કહે છે કે ઓહો જાનકી, તું નાની હતી ને ત્યારે કેટલી આનંદ કિલોલથી તું કૂદતી નાચતી, યોગ્ય સમયે તું મને થાળી બનાવીને જમાડતી, પિતા પિતા કહીને બોલાવતી. સીતા હવે બાપ કહીને મને કોણ આ મહેલમાં બોલાવશે. काल जाके रो कट को मारो, ए गांठ थी छूटी गयो, काल जाके रो कट को मारो, गांठ थी छूटी गयो, ए ममतारू वे मारो वीरड़ो ए खूटी गयो, कर जाके रो कट को मारो, ए गांठ थी छूटी गयो, काढ़ जाके रो कट को मारो, એ લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો,
કવિ દાદ હું જોતો રહ્યો એવો લૂંટાઈ ગયો હે મારો લાડ ખજાનો. હે કવિ દાદ હું જોતો રહ્યો એ જીરાહુ બનીને ઘૂંઘટડો મારા એ જીરાહુ બનીને એ ઘૂંઘટડો મારા ઈ ચાંદને ગળી ગયો કાળજા એ કેરો કટકુમારો. એ ગાંઠથી છૂટી ગયો રે 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 કાળજા કેરો એ કટકુમારો. એ ગાંઠથી છૂટી ગયો. જનક મહારાજ જાનકીને માથે હાથ મૂકીને કહે છે કે બેટા, સિય બિલો કી ધીરતા ભાંગી રહે કહાવત પરમ વિરાગી. लिन ही राय और जाय जानकी मिटी महामर्याद ज्ञान की. જ્ઞાનની મર્યાદાઓ હતી એ મટી છે. પોતાની દીકરીને વળાવવાનો સમય આવ્યો ત્યારે તમામ બંધનો છૂટી ગયા છે. બાપે માથે હાથ મૂકી રૂડ આશીર્વાદ આપ્યા છે. જાણે કે જનક મહારાજની ઉપર આભ ફાટી પડ્યું હોય, એક નાનું બાળક રડે એમ જનક મહારાજ રડી પડ્યા છે. યાજ્ઞવલ્ક્ય મહર્ષિ કહે છે કે ભરદ્વાજજી, એક નાનું બાળક એના હાથમાંથી કોઈ વસ્તુ આંચકી જાય ને રડી પડે એમ જનક મહારાજ એક નાના બાળકની જેમ પોતાની જાનકી પોતાનાથી અલગ થઈ રહી છે. આજ સામાન્ય બાળકની જેમ મહારાજ જનક રડે છે. કરો કવન વિધિ વિનય બનાય મહારાજ મોહદીની બડાઈ. ધ્રુસકે ને ધ્રુસકે જનક મહારાજ રડી પડ્યા છે. આજ કોણ કોને સાંત્વના આપે, કોણ કોને ધીરજ આપે? યાજ્ઞવલ્ક્ય મહર્ષિ કહે છે કે ભરદ્વાજજી, છતાં પણ અહીંયા થોડુંક ધૈર્ય ધારણ કરી જનક મહારાજ થોડીક હિંમત સ્વીકારી છે. સીતાની સખીઓ સીતાને, ઉર્મિલાને, શ્રુત કીર્તિ અને માંડવીને મળવા આવે છે. બધી જ સખીઓ ચારે બહેનોને મળી છે. એકાબીજી સખીઓ સીતાને કહે છે કે સીતે, તું અયોધ્યા જાય છે અને પાછી ક્યારે આવીશ? તું આવે ત્યારે ચોક્કસ અમને મળજે, તું અમને યાદ તો કરજે. સીતા, તું અયોધ્યામાં જઈને અમને ભૂલી તો નહીં જાને. સુખ સારિકા જાનકી જયાએ કનક પિંજર રહી રાખી પઢાએ. સોનાના પિંજરામાં સુખ સારિકાની જોડી છે, પોપટ મેનાની જોડી છે. એ સીતાને વિદાય આપતી વેળાએ રડે છે. એક પક્ષીની આંખમાંથી આંસુડાઓ પડતા હોય તો મિથિલા વાસીઓને કેમ ધૈર્ય રહે? કોયલ બેઠી હે આંબલિયાની એ મારો મોરલિયો બેઠો રે ગઢને કાગરે માણરા.
હેજી મારો મોરલિયો બેઠો રે ગઢને કાગરે હોશીલા વીરા તમે કોયલ ને ઉડાડો આપણે દેશ હોશીલા વીરા તમે કોયલ ને ઉડાડો આપણે દેશ। યાજ્ઞવલ્ક્ય મહર્ષિ કહે છે કે હે ભરદ્વાજ, ધીમે 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 કરતા કરતા ચારે બહેનોએ સહિત દશરથ મહારાજને સોંપી જનક મહારાજ બે હાથ જોડી દશરથ મહારાજને કહે છે કે રાજન, કરો કવન વિધિ વિનય બનાએ, મહારાજ મોહી દિન બડાઈ। બહુ મારા ઉપર દયા કરી, તમે મને બહુ મોટા પાપી। આપણે ત્યાં પરમ પૂજ્ય મહામંડલેશ્વર શ્રી હરિચરણ દાસજી બાપુ મહંત શ્રી રામજી મંદિર ગોંડલથી પધારી રહ્યા છે। આવો તાલીઓથી બાપુને વધાવીએ। પૂજ્ય બાપુ શાસ્ત્રી સ્વામી સરજુદાસજી સ્વામીને પુષ્પમાળા પહેરાવી રહ્યા છે। શાસ્ત્રી સ્વામી સરજુદાસજી સ્વામી પણ બાપુને અભિવાદનની પુષ્પમાળા પહેરાવી રહ્યા છે। આવો પધારો બાપુ। મહામંડલેશ્વર શ્રી હરિચરણ દાસજી મહારાજ રામજી મંદિર ગોંડલ। યાજ્ઞવલ્ક્ય મહર્ષિ કહે છે કે હે ભરદ્વાજજી, જનક મહારાજ જાનને વળાવીને પાછા વળે, સારી એ મિથિલા આજ સૂની દેખાય। જે આનંદ હતો એ હવે શોકમાં પરિણમ્યો છે। આખી મિથિલા આજ રડે છે। આ જ્ઞાનીઓની નગરી છે, છતાં પણ આજે ત્યાં એટલો બધો શોક ઉત્પન્ન થયો છે। જાન એક પછી એક ગામડાઓમાંથી પસાર થઈ, એક પછી એક ગામડાઓમાંથી પસાર થઈ દશરથ મહારાજ સહિત સારાએ ચારે ભાઈઓ અને સારો એ અવધ વાસીઓનો સમુદાય ધીમે ધીમે અવધ તરફ આવે છે। આ બાજુ અવધને એવી રૂડી શણગારવામાં આવી છે। ભૂપ ભુવન તેહી અવસર સોહા, ભૂપ ભુવન તેહી અવસર સોહા, ભૂપ ભુવન તેહી અવસર સોહા, ભૂપ ભુવન તેહી અવસર રચના દેખી મદન મનુ મોહા, રચના દેખી મદન મનુ મોહા, મંગલ સગુણ મનોહરતાઈ, સિદ્ધિ સુખ સંપદા પાઈ। રામ સિયા રામ, જય હો રામ જય જય, બડે ભાવ છે। રામ સિયા રામ જય જય રામ। ઓ ભૂપ ભુવન તેહી અવસર સોહા, ચરના देखी मदन मनु मोहा। सिया राम जय जय राम, राम सिया राम जय जय राम। યાજ્ઞવલ્ક્ય મહર્ષિ કહે છે કે હે ભરદ્વાજજી, આજ સારી અવધમાં એટલો બધો આનંદ છે, અવધ વાસીઓના અંતરમાં એટલો બધો આનંદ છે। હમણાં અમારા રાઘવ આવશે, ચારે ભાઈઓ આવશે,
અમે અમારી રાજકુમારીઓના દર્શન કરીશું, અમે અમારા રાજકુમારના દર્શન કરીશું. ભગવાનના દર્શનની જેને ખૂબ આતુરતા જાગી છે. હો મંગલ સગુણ સમોહરતાઈ રીધિ સિદ્ધિ સુખ સંપદા સુહાય. રામ સિયા રામ જય જય રામ. રામ સિયા રામ જય જય રામ. દુદુમ્યોના નાદ થાય છે. જાન જ્યાં અવધમાં આવે ભવ્યતાથી ભવ્ય રીતે જાનનું સ્વાગત કરવામાં આવ્યું છે. અવધવાસીઓ દ્વારા એવી અદ્ભુતતાથી જાનનું સ્વાગત થયું છે. પાલખીઓના પડદા ઊંચા કરી નવવધુઓને નિહાળે. અવધની બહેનો પાલખીઓ જે હતી એના પડદાઓ ઊંચા ઊંચા કરી અને નવવધુઓને નિરખે છે. રાણીઓએ નવવધુઓને પોખી છે. મહેલમાં પ્રવેશ કરાયો છે. વશિષ્ઠ અને વિશ્વામિત્રજી પધાર્યા છે. હો જાચક જન જાચહી જેહી જે પ્રભુ દીતરાઉ દેહી સોઈ સોઈ. રામ સિયા રામ જય જય રામ. રામ સિયા રામ જય જય રામ. વિશ્વામિત્રજીને ઉતારો પોતાના મહેલમાં આપે છે. વિશ્વામિત્રજીનું પૂજન કરી સંપત્તિ ધરી દીધી. મહારાજ આ બધું જ તમારું છે. અવધની નારીઓને બોલાવી એનું સન્માન કર્યું છે. રાતના સમયે પરિવારમાં સભામાં જનકજીના વખાણ કર્યા છે. રાણીઓને સૂચના આપી છે મહારાજ દશરથે. હો નૃપ સબ ભાંતિ સબાહે સોન માની કહે મૃદુ બચન બોલાય રાજા. રામ સિયા રામ જય જય રામ. રામ સિયા રામ જય જય રામ. હો બધુલ રકની દરગર આયે રાખે હું નયન પલકન કિનાય. સિયા રામ જય જય રામ. રામ સિયા રામ જય જય રામ. દશરથ મહારાજ કહે છે કે જો રાણીઓ આંખની રક્ષા જેમ પાપણ કરે છે એમ આ ચારેય દીકરીઓની રક્ષા તમે કરજો અને કોઈ વાતનો તૂટો ન આવવો જોઈએ ક્યારે. જનક મહારાજની એવી ભારોભાર દશરથ મહારાજે પ્રશંસા કરી છે. અતિ આનંદ થયો છે. રાત્રે સૂતી વેળાએ માતાજીઓ સાથે પ્રભુનો વાર્તાલાપ થયો છે. બીજા દિવસે રાજસભામાં વિશ્વામિત્રજીનું સન્માન કરવામાં આવ્યું છે. સારા દિવસે મીંઢોળ છોડવામાં આવ્યો છે. વિશ્વામિત્રજી વિદાય માંગે છે. ઘણા દિવસ રોકાયા રાજન, હવે તમે અમને વિદાય આપો. દશરથજીએ ખૂબ ભાવથી વિશ્વામિત્રજીનું પૂજન કરી. આંખમાંથી અશ્રુઓ પડે છે. હિંમત નથી ચાલતી કે વિશ્વામિત્રજીને અમે વિદાય આપીએ, કારણ કે સંતની જીવનમાં પ્રાપ્તિ થાય એટલે હંમેશને માટે સુખની અનુભૂતિ થતી હોય છે. વાલા ભક્તો, આપણે સૌ આજે એટલા બધા બળભાગી થયા. પૂજ્ય હરિચરણદાસજી બાપુની અત્રે ઉપસ્થિતિ હોય, સમગ્ર બાલાજી હનુમાનજી મહારાજ મહોત્સવ વતી, અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના વતી, બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ વતી અને સમગ્ર રાજકોટ સત્સંગ સમાજ વતી
પૂજ્ય બાપુનું હું શબ્દ પુષ્પથી આ તુલસી પીઠથી એમનું સ્વાગત કરું છું. આપ પધાર્યા, આ ઉત્સવને 4 ચાંદ લાગી ગયા છે. વિશ્વામિત્રજી પધાર્યા ત્યારે મહારાજ દશરથને એમ હતું, એમ વાત કરી હતી કે બાપજી તમે તો મારી 2 આંખોની માગણી કરી છે. આજ એ જ દશરથ મહારાજ કહે છે કે બાપજી તમે જાઓ નહીં, તમે અહીંયા જ રોકાઓ. વિશ્વામિત્રજી કહે છે કે રાજન મારે તો હવે જવું જ પડશે. રડતી આંખે મહારાજ દશરથે વિશ્વામિત્રજીને રવાના કર્યા છે, વિદાય આપી છે. કરબ સદા લરિહિન પર છો દરસુनु હે તરબહુ મુનિમો. મૂર્તિમાન અવધમાં આવી રહ્યો છે. આજ અવધમાં મૂર્તિમાન આનંદ રમી રહ્યો છે. નિજ ગિરા પાવની કરન કારણ રામ જસ તુલસી કહ્યો. રઘુબીર ચરિત પાર બારિધિ પારુ કબી કો ન લયો. ઉપબીત બ્યાહ ઉછાહ મંગલ સુનિ જે સાદર ગાવહી. બેદહી રામ પ્રસાદ તે જન સર્વદા સુખ પાવહી. જે ભગવાન રઘુનાથની કીર્તિ સાંભળશે એના જીવનમાં હંમેશને માટે મંગલ મંગલ અને મંગલની પ્રાપ્તિઓ થશે. તુલસીદાસજી મહારાજે બાલકાંડનો સંદેશ એટલો જ છે એ વાત આ ગ્રંથમાં બતાવી કે વિવેક, નમ્રતા અને સાદાઈ એ ભગવાન રઘુનાથનું જીવન એ બતાવી રહ્યું છે. સીતાજીનું જીવન એ બતાવે છે કે જ્યારે જ્યારે જે કાંઈ જોઈએ ત્યારે માત્ર ને માત્ર માગવું હોય તો ભગવાનની આગળ હાથ લાંબો કરવો, માગવું જ હોય તો ભગવાનની પાસે માગવું, બાકી કોઈની પાસે હાથ લાંબો કરવો નહીં. આ માં જાનકીનું જીવન શીખવે અને લખન લલાનું જીવન એ શીખવે કે અન્યાયનો સામનો કરો તો ક્યારેય ઝૂકશો નહીં. અન્યાયની સામે તમે લડતા રહેશો. જો સત્ય ન્યાયથી લડતા રહીશું તો અન્યાય ઝૂકી જશે, ન્યાયનો જ હંમેશને માટે વિજય થશે, સત્યનો જ વિજય હશે. આવું કહી તુલસીદાસજી મહારાજે બાલકાંડની સમાપ્તિ કરી છે. બાલકાંડ રૂપી શબ્દ પુષ્પ ભગવાન રઘુનાથના ચરણોમાં અર્પણ કરી કથાને વિરામ. અયોધ્યા કાંડમાં પ્રવેશ કરતા ગોસ્વામી તુલસીદાસજી મહારાજે સર્વપ્રથમ ભગવાન શિવને યાદ કર્યા છે. કારણ એમની અહોકૃપાથી આ ગ્રંથ નિર્માણ થયેલો છે. ત્યાર પછી ભગવાન રામની વંદના કરી છે. જ્યારથી રામ સીતાના લગ્ન થયા છે ત્યારથી જ અયોધ્યામાં આનંદ આનંદ ને આનંદ છે. યાજ્ઞવલ્ક્ય મહર્ષિ કહે છે કે હે ભરદ્વાજજી, जब तेरा मुंह ब्याही घर आए नित नव मंगल मोद बढ़ाए। જ્યારથી પરમાત્માના વિવાહ થયા છે, જ્યારથી પરમાત્મા પરણી અને અયોધ્યા આવ્યા છે ને ત્યારથી અયોધ્યાના આનંદમાં વિશેષ અભિવૃદ્ધિ થઈ છે. આનંદ તો હતો જ, ભગવાનનું પ્રાગટ્ય જ્યારથી થયું ત્યારથી અયોધ્યામાં આનંદ હતો જ, પણ હવે વિશેષ અભિવૃદ્ધિ થઈ. કારણ કે માં જાનકી પણ હવે અયોધ્યામાં આવી છે. જબ તેરા મું વ્યાધિ ઘર આए, जब तेरा मुंह व्याधि घर आए, जब तेरा मुंह व्याहे
घर आए। जब ते राम ब्याही घर आए। नित नव मंगल मोद बढ़ाए। नित नव मंगल मोद बधाए। नित तव मंगल मोद बढ़ाए। नित नव मंगल मोद बधाए। जब ते राम ब्याहे घर आए। जब ते राम ब्याही घर आए। गोस्वामी तुलसीदास जी महाराज अयोध्या कांड नो प्रारंभ करता कहे छे कि ज्यारथी परमात्मा विवाह करी मिथिलाथी मां जानकी ने लई अने ज्यारे अयोध्या आव्या छे त्यारे सारी अयोध्यानी प्रजामां विशेष आनंदनी उर्मिओ प्रगट थई छे। लोकोना मननी ઈચ્છા હતી राजा पोतानी हयातीमां ज रामने राज्य सौंपे। दरेक लोको एना मननो एक ज संकल्प हतो कारण के अवधनी सारी प्रजा परमात्मा ने एटली बधी चाहे भगवान नु व्यक्तित्व ज कंईक अलग छे। बहु अद्भुत भगवान नु व्यक्तित्व छे। राम रूप गुणशील स्वभाव। राम रूप गुणशील स्वभाव। राम रूप गुणशील स्वभाव। राम रूप गुणशील स्वभाव। प्रमोदित होई देखी सुनि राव। प्रमोदित होई राम रूप गुणशील स्वभाव। राम रूप गुणशील स्वभाव। अवधनी प्रजा हवे ઈચ્છા કરી રહી છે કે ભગવાન રાઘવ હવે રાજા બને। રામ પ્રતિ દરેકને અનહદ પ્રેમ છે। પરમાત્માનું રૂપ, ભગવાનનો શીલ સ્વભાવ, એવી ભગવાનની નમ્રતા, વાત કરવાની ભગવાનની એવી છટા, આ બધું જોઈ અયોધ્યાની પ્રજાએ જ નક્કી કરી લીધું કે રામ જ રાજા થવા જોઈએ। ભારત દેશનો પ્રત્યેક નાગરિક જ્યારે આવી જ ઈચ્છા કરે કે આ દેશનો રાજા માત્ર ને માત્ર રામ હોય, આ દેશમાં રામ રાજ્ય એકાએક આવી જાય હો। प्रत्येक मानस एक एवो संकल्प करे आ देशनो राजा राम ज होवो जोईए। अयोध्यानी प्रजा एना मननी एक ज प्रार्थना रही कि राजा पोतानी हयातीमां ज रामने राज्य सौंपे। महाराजा दशरथ राजसभा में जवानी तैयारी करे। रोजनी जेम महाराज दशरथ आजे पण राजसभा में घणा बधा मंत्रीओ बैठा छे, घणा बधा नगरजनो बैठा छे, अयोध्याना प्रतिष्ठित लोको बैठा छे। एनी वच्चे राजानुं राजसभा में आगमन थयुं छे। याज्ञवल्क्य महर्षि समझावे छे कि हे भरद्वाज जी, दशरथ महाराज राजसभा में आवी राज सिंहासन पर आरूढ़ थया छे। सारी सभाए एमनु अभिवादन कर्युं छे। महाराजा दशरथ सिंहासन पर आरूढ़ थया छे। सारी प्रजा एने बेसवानी आज्ञा करी छे। हे ऋषि श्रेष्ठ, बराबर एज समय
દશરથ મહારાજ પોતાનો મુગટ સરખો કરી રહ્યા છે એટલે રાજસભામાં અરીસો મગાવ્યો છે. મુગટને સરખો કરતા જ કાનની બાજુમાં શ્વેત વાળ જોયો, સફેદ વાળ જોયો. રાજાએ નક્કી કર્યું કે હવે મારે રાજ્ય રામને સોંપવું જોઈએ. શ્રવણ સમીપ ભયે સિત કેશા મનહો જરઠપનું અસ ઉપદેશા. બહુ અદ્ભુત વાત સમજાવે છે ગૌસ્વામી. માણસની ઉંમર થાય એટલે આપોઆપ વ્યવહાર છોડી દીકરાઓને જવાબદારી સોંપી નિવૃત્તિ લઈ અને ભક્તિ માર્ગ તરફ જીવાત્માએ આગળ વધવું જોઈએ. યોગ્ય ચોક્કસ ઉંમર જ્યારે થાય, માણસની અમુક ઉંમર થાય એટલે આપોઆપ વ્યવહારમાંથી નિવૃત્તિ લઈ અને પ્રભુ પ્રાપ્તિનો માર્ગ લેવો જોઈએ. મહારાજા દશરથે વિચાર કર્યો છે. સફેદ વાળ એ સંદેશ આપી રહ્યો છે કે રાજન, બસ હવે બહુ થયું. તમને જે ચિંતા હતી અયોધ્યાનો ઉત્તરાધિકારી કોણ, તો ભગવત કૃપાથી સાક્ષાત ભગવાન નારાયણ તમારે ત્યાં દીકરો બનીને આવ્યા. હવે રાજકારભાર છોડી શેષ બચેલું જે જીવન, એમાં કંઈક પરમાત્માની પ્રાપ્તિ માટે ભક્તિ કરવી જોઈએ. નહીતર નરસિંહ મહેતાએ એક બહુ સરસ વાત લખી કે વૃદ્ધાવસ્થા થાય ને છતાંય છોડવાની ઈચ્છા ન થાય. ધોળા થયા હોય તો કાળા કરી નાખીએ છીએ, ડાઈ લગાવીએ છીએ ને, તો પછી આ તો છોડવાની વાત છે. કઈ એમનેમ તો છૂટતું નથી, છૂટે છે. સ્વામી નિષ્કુળાનંદજી એક બહુ સરસ વાત કરી, સમજીને છોડો તો વાંધો નહીં, નહીતર જમ આવીને જરૂર છોડાવશે હો. નરસિંહ મહેતાએ એક બહુ સરસ વાત પોતાના કાવ્યમાં લખી કે ઉમરો તો ડુંગરો થયો અને પાદર થયા પરદેશ. ઘરનો ઉમરો ઓળંગવો હોય ને તોય મોટો પહાડ ઠેકવો હોય, આવું જ મહેસૂસ થાય છે. છતાં પણ માણસથી નથી છૂટતું ને. 80 વર્ષની ડોશી થઈ હોય છતાંય તિજોરીની ચાવી કડે ખોસીને જ ફરતી હોય. નથી લાગતું આ સમાજમાં? 50 વટાવીને પછી વહુને તેજુરીની ચાવી આપી દે ને તો વહુ રોજ શીરોન પૂરી કરીને જમાડે હો. પણ લખણ પડ્યા ન બદલે લાખા, એ ન્યાય. જમવા બેહે ને 2 મહેમાન આવ્યા હોય ત્યારે જ કે જ્યારથી મારો દીકરો આને પરણીને લઈ આવ્યો છે આ ઘરમાં, ત્યારથી તો આ ઘરની હાવ પથારી ફેરવી છે. હવે એ ઘરમાં તમે વિચારો કોઈ દિવસ સ્વર્ગ ઊભું થાય ખરું? પણ મહાપુરુષો એક વાત બહુ સરસ કહેતા કે ઘરમાં જ્યારે મહેમાન આવે ત્યારે દીકરાની વહુના વખાણ કરો ને તો રોજ શીરો ને પૂરી જમાડશે. શેષ જીવન આપણું રહ્યું હોય, જવાબદારી માથે નાખીને આપણે પ્રભુ ભક્તિ કરવી જોઈએ. પરમેશ્વરની પ્રાપ્તિ માટેનો શેષ સમય આપણે ગાળી લેવો જોઈએ. મહારાજા દશરથને વિચાર આવ્યો છે, નૃપ જો બરાજો રામ સંદેહો, રાજુ રામ સંદેહો, જીવન જન્મ લાહો કી ન લેહો, જીવન રામ સંદેહો,
યાજ્ઞવલ્ક્ય મહર્ષિ કહે છે કે હે ભરદ્વાજજી, રામને રાજા બનાવી જીવનનો લહાવો લઈ લ્યો. સફેદ વાળ મહારાજ દશરથને એ સૂચન આપી રહ્યું છે. તમારી નજરથી તમે તમારી હયાતીમાં જ તમારા હાથે જ તમે રામનો રાજ્યાભિષેક કરી રામને અવધની ગાદી ઉપર બિરાજમાન કરી તમે તમારા હાથે જ રામના મસ્તક ઉપર મુગટ મૂકી તમારી આંખોથી રામને રાજા તરીકે જોઈ લ્યો. આવો સંદેશો કાનની બાજુમાં સફેદ વાળ છે ને એ આપે છે. બાળપણ ને યુવાની તો ગઈ, અંતે વેળા જવાની થઈ. બાળપણ ને યુવાની તો ગઈ, અંતે વેળા જવાની થઈ. જિંદગાની તો એળે ગઈ, તારી મનની તો મનમાં રહી. પછી ગઢપણમાં ગોવિંદ ભજાશે નહીં. પછી ગઢપણમાં ગોવિંદ ભજાશે નહીં. લોભ વૈભવ ધન તજાશે નહીં. લોભ વૈભવ ધન તજાશે નહીં. બનો આજથી પ્રભુમાં મસ્તાન, જીવન થોડું તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું. કંઈક આત્માનો કરજો કલ્યાણ, જીવન થોડું રહ્યું. કંઈક આત્માનું કરજો કલ્યાણ, જીવન થોડું રહ્યું. યાજ્ઞવલ્ક્ય મહર્ષિ કહે છે કે ભરદ્વાજજી, નામ હરિનું લઈ લે જરી ભાતું, ભક્તિનું ભરી લેજો ભરી. વાત દિલની કહું છું ખરી, ધ્યાન દેજો ફરી ફરી. માનવ દેહ મળ્યો છે, ભક્તિનું ભાથું કંઈક ભરી લેવું જોઈએ, નહીતર માયા છૂટવી ને બહુ કઠિન છે. સ્વામિનારાયણ ભગવાન વચનામૃતમાં એક બહુ સરસ વાત લખે કે ભગવાનનું ધ્યાન કરતા જે પદાર્થ આડું આવે, મહારાજ કે આનું નામ માયા જાણવી. સવારે ઉઠી ફ્રેશ થઈને ભગવાનની પૂજા કરતા હોવ, ત્યાં દીકરાનો દીકરો આવીને ખોળામાં ટપકે. નવા કપડા પહેરીને બેઠા હોય એટલે તરત ખોળો બગાડે એટલે શું થયું? બેઠા ભગવાનની પૂજામાં, ઓલાએ કર્યું પ્રસાદીનું. ભગવાન એની ભક્તિ કરતા જે પદાર્થ આડું આવે, આનું નામ માયા જાણવી. એ પછી માળા કરતા હોઈએ અને કોઈ વિક્ષેપ થાય, ભગવાનનું સંકીર્તન કરતા હોઈએ અને કોઈ વિક્ષેપ થાય, ભગવાનની કથા શ્રવણ કરતા હોઈએ અને વિક્ષેપ થાય, ભગવાનની કથા ગાતા હોઈએ અને વિક્ષેપ થાય, આનું નામ માયા છે. કોઈ પણ પદાર્થ એમાં જ્યારે જીવાત્માને અતિ સ્નેહ જોડાય, આ જ પતનનું કારણ બને છે. આગળ જ મેં વાત કરી હતી કે પરિવારની સાથે તો પ્રેમ કરવો જોઈએ. પ્રત્યેક માનવ સમાજની સાથે
પ્રેમમય લાગણીથી માણસે રહેવું જોઈએ, જોડાવવું જોઈએ. પણ એ જ પ્રેમ જ્યારે વાસનામાં પરિણમી જાય છે ત્યારે પરમાત્માનો માર્ગ ભૂલાઈ જાય છે. એમાં જ્યારે આસક્તિ જોડાય છે ને ત્યારે ભગવત સ્વરૂપ ભૂલાઈ જાય છે અને હરણની જેવી દશા, જળભરતની જેવી દશા આવી જાય છે. હરિને પ્રાપ્ત કરવા નીકળેલા ભરત હિરણમાં વૃત્તિઓ જોડાણી, હરી હરી કરતા હતા, એની જગ્યાએ હરણ 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 થઈ ગયું. નામ હરિનું લઈ લે જરી ભાથું ભક્તિનું લે જો ભરી, વાત દિલની કહું છું ખરી, ધ્યાન દેજો ફરી ફરી. દશરથ મહારાજે ગુરુની પાસે જઈને વાત કરી છે. ગુરુ વશિષ્ઠજીને વાત કરી છે, ગુરુદેવ આજ મારા માનસમાં એવો સંકલ્પ ઉદય થયો છે કે અવધનું રાજ્ય હે ગુરુદેવ, હવે હું રામને સોંપી દઉં. શેષ સમય જે મારો બચ્યો છે એમાં હું હવે ભગવત પ્રાપ્તિ કરી લઉં. ગુરુ વશિષ્ઠજીએ આ વાતને વધાવી લીધી છે. દશરથ મહારાજે નિર્ણય લઈ લીધો છે. વ્યાજબી જ હતો. મહારાજા દશરથનો નિર્ણય જે છે બહુ વ્યાજબી છે, તાત્કાલિક નિર્ણય લીધો છે. શ્રીજી મહારાજે એક વાત બહુ સરસ કરી, વ્યવહારિક કાર્ય કંઈ કરવું હોય તો વિચાર કરવો, પણ ધર્મ કાર્ય મહારાજ કહે કે તત્કાળ કરી દેવું જોઈએ. વ્યવહારિકતામાં થોડું વિચાર માગે, પણ ધર્મ કાર્ય જ્યારે કરવા બેઠા હોય ત્યારે એના સ્ત્રી ગણેશ તુરત કરવા જોઈએ. જો પાંચ ही मत लोग निका, करहो हर्षी राम ही टीका, जग मंगल भल का जो बिचारा, बेगिय नाथन लाई बारा. મંત્રીઓએ વાત સાંભળી. મંત્રીઓ કહે છે કે મહારાજ 1 કરોડ વર્ષ તમે જીવો. કારણ બધાય ઈચ્છતા હતા પ્રત્યેક અવધની પ્રજા તો બરાબર, પણ રાજ્યમાં કામ કરતો નાનામાં નાનો માણસ પણ એવું જ મનથી વિચારતો કે રાજા રામ જલ્દી બને, અવધના રાજા હવે રામ જલ્દીથી જલ્દી બને. આનાથી મંત્રીઓ કહે છે કે મહારાજ આનાથી સારું બીજું શું હોય. ગુરુ વશિષ્ઠજીને બોલાવીને મંગળ મુહૂર્ત પૂછે છે. મુહૂર્તનું પૂછ્યું કે ગુરુદેવ કઈક યોગ્ય મુહૂર્ત કાઢો. એટલે આપણા મોટા પુરુષો કહેતા કે લક્ષ્મી ચાંદલો કરવા આવે ને ત્યારે મોઢું ધોવા ન જવાય, શ્રી ગણેશ કરી જ ન ખાય. અને જે મોઢું ધોવા ગયા ને એમને હાવ કોરા રહ્યા છે. સામે હાલીને લક્ષ્મી ચાંદલો કરવા આવી હોય ને પછી કહો કે હું મોઢું ધોઈને આવું, 5 મિનિટ ઉભા રહ્યો, તો એ પછી ગઈ વાત હાથથી. ગુરુ કહે છે કે રાજન આવતીકાલનું જ સારું એવું મુહૂર્ત છે. કાલે સવારમાં જ રામને રાજ્ય સોંપી દઈએ. તીર્થોના જળ મંગાવ્યા છે, મંગલ વસ્તુઓ ભેગી કરી છે. રાજાએ રામને બોલાવીને જાણ કરી છે કે રામ, આવતીકાલે મારે તને રાજગાદી સોંપવાની છે. મહારાજા દશરથની વાત ભગવાને સાંભળીને પરમાત્મા અંતરથી ઉદાસ થઈ ગયા છે. રાણી વાસમાં પણ ખબર પડી
કે આવતીકાલે રાઘવ એ અવધના રાજા બનવાના છે. દરેકને બહુ આનંદ છે. યાજ્ઞવલ્ક્ય મહર્ષિ કહે છે કે હે ભરદ્વાજજી, કઈને ખ્યાલ નથી. વશિષ્ઠ ઋષિ પધાર્યા, રામને વ્રત આપીને સમજાવીને કહ્યું કે રામ, સીતાએ સહિત તમારે આ વ્રત આજના દિવસ પાલન કરવાનું છે. કઈના મહેલે આવીને ભગવાન રામે માની વંદના કરીને કહ્યું છે કે માં, આ તારા રામે તારી પાસે આજ દિવસ સુધી કશું જ માંગ્યું નથી. માં, તારો દીકરો તારી પાસે આજ કંઈક માંગે છે, તું આપીશ? કઈ કહે છે કે બેટા શું જોઈએ છે? માં, પેલા તું મને વચન આપ. કઈ કહે છે કે બેટા તને તો ખબર છે, ભરત ભલે મારો દીકરો હોય, મારા પેટનો હોય, પણ ભરત કરતા પણ વિશેષ સ્નેહ રામ મને તારામાં છે. રામ કહે છે કે માં, એટલે તો તારી પાસે આવ્યો છું. માં, બે હાથ જોડીને તારો રામ આજ તારી પાસે માગે છે, તું આપીશ? માં કઈ કહે છે કે બેટા તું જે માગે ને એ આપવા તારી માં કઈ તૈયાર છે. એટલું નહીં રામ, કદાચ આ સમાજમાં મારે બદનામ થવું પડે તો પણ મને કોઈ વાંધો નથી. તું જે માગીશ તારી માં તને નહીં ના પાડે. કદાચ સમાજ ભલે મારા ઉપર થૂકે તો સમાજના અપમાનો, સમાજના તિરસ્કારોને પણ સહન કરવાની તાકાત તારી માં કઈમાં છે. શું જોઈએ છે? ભગવાન રાઘવ કહે છે કે માં, આવતીકાલે મને રાજગાદી મળવાની છે. માતા કહે કે રાઘવ, મને ખ્યાલ છે. માં, બસ એટલું જ તારે મારું એક કામ કરવાનું છે. તું મારા માટે થઈ તું એવી માગણી કરજે, મને 14 વર્ષનો વનવાસ પ્રાપ્ત થાય અને ભરતને ગાદી મળે. કઈની આંખમાંથી આંસુડાઓ પડ્યા છે. બેટા, આ તો શું માગે છે? માં, બસ આટલી જ મારી એક માગણી છે. મારા પિતાની પાસે તારા 2 વરદાન બાકી છે ને માં, તું છે ને આ 2 વરદાન માંગી લેજે. કાળજું કઠણ કરીને માં કઈ ભગવાન રામને વચન આપ્યું છે, રાઘવ બેટા, તને વચન આપું છું કે તારી માં કઈ આ પ્રમાણે જ તારા પિતા પાસે વરદાન માંગશે. યાજ્ઞવલ્ક્ય મહર્ષિ કહે છે કે હે ભરદ્વાજજી, આજે સારા એ રાજ્યમાં, સારી એ પ્રજામાં એટલો બધો આનંદ છે કે ઓહો, આવતીકાલે અમારો રામ રાજા થશે. થાશે રામજી રાજા રે અમારી મહારાણી સીતા. 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 યાજ્ઞવલ્ક્ય મહર્ષિ કહે છે કે હે ભરદ્વાજજી, અયોધ્યાની પ્રજા તો પાગલની જેમ નાચી ઉઠી. દરેક ઘરોને શણગારવામાં આવ્યા છે. અયોધ્યાની શહેરીઓને, ગલીઓને સરસ મજાના અત્તર છટાવવામાં આવ્યા છે. આસો પાલવ એના તોરણો બંધાવ્યા છે. દરેક ઘરોની આગળ સરસ મજાની રંગોળીઓ પૂરવામાં આવી છે. બધાએ ઘરોમાં આનંદની એક લહેર ઉઠતી હોય છે. બધેથી એક જ અવાજ આવે,
થશે રામજી રાજા રે અમારી મહારાણી એ સીતા થશે રામજી રાજા રે અમારી મહારાણી સીતા થશે રામજી રાજા રે અમારી મહારાણી સીતા થશે રામજી રાજા રે અમારી મહારાણી સીતા દરેક ઘરોમાંથી આ એક જ અવાજ આવે લોકો રાહ જોવે કે ક્યારે આવતીકાલનો સૂર્યોદય થાય ક્યારે આવતીકાલનો સૂર્ય ઉદય થાય ક્યારે મહારાજ દશરથ પોતાનો સારોય રાજકારભાર અમારા લાડીલા રાઘવને આપે વિમલ બંશય અનુચિત એકો બંધુ બિહાય બડે હે અભિષેકો जन्मे एक संग सब भाई भोजन शयन के लरिकाई भगवान ने विचार थयो राजगादी तो गमती नहीं मने राम भगवान कहेवानुं ने एनी पाछळनुं बहु मोटुं आ एक कारण छे एने राजगादी गमती नहीं ने आपने छोड़वी गमती नहीं एक बार खुर्सी हाथ में आवी जाए पछी छोड़वी ने बहु अघरी छे कारण के एनो मद चढ़ी जाए छे माणस ने भगवाने तो विचार कर्यो कि मारे तो असंख्य जीवोनो उद्धार करवानो छे लखन आया छे रामजी ने भलामण करी भाई अपने चारे भाईओ खंभे खंभा मिलावीने राज करशुं भरत अने शत्रुघ्न ए मामाना घरे गया छे लखन कहे छे कि भाई चारे भाईओ एका बीजाने सदायने माटे मददरूप थई आपणे अयोध्यानुं राज्य एवी रीते चलावशुं कि बधा ज राजाओ ए आपणो राजकारभार जोई अने आपणी ईर्ष्या करवा लागे चारे भाईओ मां संप एटलो बधो हतो मारू ये तारू ज राज्य छे आखी अवध आवती कालनी राह जोवामां पागल छे याज्ञवल्क्य महर्षि कहे छे कि हे भरद्वाज जी बराबर एज समय काली लगन भली खेती बारा काली लगन भली खेती बारा पूजा विधि अभी लाशो हमारा पूजहि विधि अभिलाषु हमारा श्री राम राम बोलो 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 अवध एटली बधी पागल थई आवती कालनो सूर्य उदय थाय अमारो राघव अवधनो राजा बने अमे अमारी आंखोथी रामने निरखी निरखीने जोया करशुं वृद्धो हता ए मनोमन विचार करे के हे देह आवती काल सुधी तू टकी जा अमारो राम राजा थई जाय अने त्यार पछी तू तारे भले आ शरीरमांथी प्राण पंखीडું उडी जाय काली लगन भली कैतिक बारा पूजा ही विधि अभी लाशो हमारा काली लगन भली कैतिक बारा पूजी विधि अभी लाशो हमारा
पूजे विधि अभिलाषु हमारा। श्री राम राम बोलो, 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 राम राम बोलो, श्री राम राम बोलो। याज्ञवल्क्य महर्षि કહે છે કે ભરદ્વાજ काली लगन भली कैतिक बारा पूजहि विधि अभिलाषु हमारा। राह જોવે છે લોકો। દશરથ મહારાજને પણ આનંદનો કોઈ પાર નથી। પોતે પણ વિચાર કરે છે કે સવાર થાય, રામ રાજા થાય, હું જ મારા હાથથી રામને રાજ મુગટ પહેરાવું। कनक सिंहासन सीता समेता बैठहि रामो होई चित चेता। कनक सिंहासन सिय समेत बैठहि रामो होय चित चेता। कनक सिंहासन सीता समेता बैठहि रामो होई चित चेता। कनक सिंहासन सिय समेता बैठहि रामो होय चित चेता। बैठहि रामो होई चित चेता। बैठहि रामो होय चित चेता। बैठहि रामो होई चित चेता। श्री राम राम बोलो, 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 राम राम बोलो, श्री राम राम बोलो। देव विचारमा छे के राम जो राजा बनी जाए तो रावण नो नाश कोण करशे। देवो ने चिंता वधी छे। भगवान आवती काले राज्य नो स्वीकार जो करी ले तो परमात्मा अवध पूरता ज सीमित रहे। रावण एटलो बधो भयंकर अत्याचारी बन्यो छे, एनी सामे लड़े कोण? भगवान देवोना अंतरनी बात जाने छे। उन्हीं के आगे क्या छुपाऊं जिनके हाथ में जीवन दोरी। परमात्मा तो बधु जाने छे। एनी आगळ देवताओं कहे छे कि भगवान राज्य जो लई लेशे, अयोध्यानु राज्य काले राम स्वीकार करी लेशे तो पछी रावणनो नाश कोण करे? सकल कहाही कब कोहि काली विघन मनावहि देव कुचाली। सकल कहाही सब होई काली विषम महावही देव कुचाली। हो सकल कहाही कब कोहि होई विघन मनावहि देव कुचाली। सकल कहाही सब होई काली विघन मनावहि देव कुचाली। विघन मनावहि देव कुचाली। विघन मनावहि देव कुचाली। विघन मनावहि देव कुचाली। श्री राम राम बोलो, 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 श्री राम राम बोलो।
યાજ્ઞવલ્ક્ય મહર્ષિ કહે છે કે ભરદ્વાજજી, દેવો બધા એક સાથે મળી માં સરસ્વતીની પાસે ગયા છે. હે માં, તમે કઈક ઉપાય કરો તો અમારું દુઃખ એ ભગવાન દૂર કરે. માં રાવણ સામે લડી શકે એવા એક પરમાત્મા જ સમર્થ છે, એ જ શક્તિશાળી છે. અને એ જો અવધનું રાજ્ય લઈ લે તો પછી રાવણ સુધી નહીં પહોંચી શકે. માએ ઠપકો આપ્યો. માં કહે કે તમારો નિવાસ ઊંચો પણ કરણી બહુ નીચી છે તમારી. તમારા રહેવાના મકાનો ઊંચે છે પણ કરણી તમારા કાર્ય બહુ નીચા છે, નિમ્ન કક્ષાના છે. ઉચ્ચ નિવાસ નીચ કરતીત देखी अन सकही पराय विभूति आगिल काज बिचारी बहोरी कर कही चाक कुशल कबिमोरी। बीजानी उन्नति ने न जोई सके ए स्वार्थ में स्वार्थीलो माणस कहेवाय। આપણે કોઈની પ્રગતિ ન જોઈ શકીએ, કદાચ આપણે કોઈને પ્રગતિ ન અપાવી શકીએ તો બરાબર છે, કોઈને પ્રગતિ ન અપાવી શકીએ તો બરાબર છે, પણ જે પ્રગતિના પંથ ઉપર આગળ વધે છે એને આપણે રોકીએ છીએ. આ રામ કથાથી આપણે એ શીખવાનું છે કે જે લોકો પ્રગતિ કરી રહ્યા છે એના માટે પરમાત્માની પાસે કંઈક કામના કરીએ કે પ્રભુ હજુ પણ આ સમાજ માટે કંઈક આગળ વધે. આવો ભાવ જ્યારે ઉત્પન્ન થાય, માનવું એ દિવસે રામ રાજ્ય આ દેશમાં સ્થપાશે.